તો ચાલો દોસ્તો વાત કરીએ 5 ચેપ્ટરના બનેલા આપણા સબ્જેક્ટ કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે આ સબ્જેક્ટની પ્રિપેરેશન કરો ત્યારે સૌપ્રથમ આ ટોપિકો ઉપર વિશેષ ફોકસ કરજો, ત્યારબાદ અન્ય ટોપિકો પણ રિફર કરી શકો છો. તો સૌપ્રથમ ચેપ્ટર 1ની અંદર દોસ્તો ડેફિનેશન તૈયાર કરો કોન્ટ્રાક્ટની, એગ્રીમેન્ટની, ઓફર અથવા તો પ્રપોઝલની. પછી ડિફરન્સ દોસ્તો કોન્ટ્રાક્ટ અને એગ્રીમેન્ટનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એસેન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ કોન્ટ્રાક્ટ બંને મોસ્ટ આઈએમપી છે. પછી સ્ટેપ્સ ટુ ફોર્મિંગ અ લીગલી બાઇન્ડિંગ કોન્ટ્રાક્ટ, પછી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, પછી ઇવેન્ટ્સ ઓફ ટર્મિનેશન, કન્ડિશન્સ ઓફ કોન્ટ્રાક્ટ ટર્મિનેશન છે દોસ્તો તો એ પણ ખાસ આપણે તૈયાર કરીએ. અને મેજર સ્ટેક હોલ્ડર્સ છે દોસ્તો, એ કોણ કોણ છે, એના થોડાક રોલ્સ રિસ્પોન્સિબિલિટીઝ શું છે એ તૈયાર કરાય. રિસ્પોન્સિબિલિટી અહીંયા પણ તમને આપવામાં આવેલી છે. ચેપ્ટર નંબર 2 દોસ્તો, એમાં ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ. આમાંથી અમુક તો તમને નામ આપીને પૂછે જ છે, બરાબર. તો એ કયા છે? તો આઇટમ રેટ છે, પર્સન્ટેજ રેટ છે, લમસમ છે અને બીઓટી કોન્ટ્રાક્ટ છે. એ નામ આપીને રિપીટેડલી તમને પૂછવામાં આવેલા છે. તો આ 4 ખાસ તૈયાર કરીએ. ઘણી વખત એ રીતના ક્વેશ્ચન આવે કે ભાઈ એનલિસ્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ અને એક્સપ્લેન એની 2, 3, 4 વોટ એવર. તો આ 4 તૈયાર કરશો તો એ પણ રીતના કામ લાગી જશે, બરાબર. એના સિવાય પણ દોસ્તો લેબર છે, ટાર્ગેટ છે, ટર્નકી છે, નેગોશિએટ છે, રેટ કોન્ટ્રાક્ટ, સબ કોન્ટ્રાક્ટ, ડિઝાઇન, બિલ્ડ કોન્ટ્રાક્ટ, આટલું પણ થોડુંક ઓવરવ્યૂ મેળવી લેજો. પછી ફોર્મેશન ઓફ કોન્ટ્રાક્ટ મોસ્ટ આઈએમપી છે. કોમન કોન્ટ્રાક્ટ ક્લોઝિસ આપેલા છે, એમાં એસ્કેલેશન દોસ્તો નામ આપીને પૂછે. પછી આ રિસ્પોન્સિબિલિટી એન્જિનિયર, કોન્ટ્રાક્ટર, ઓનર પોતાની રીતે થોડીક લખી શકો આમ તેમ, એમાં કંઈ વાંધો નથી દોસ્તો. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3, તો ટેન્ડરની ડેફિનેશન, ટેન્ડર ફોર્મ, ટેન્ડર ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જરૂર પડતી હોય છે આપણને. પછી ટાઈપ્સ ઓફ ટેન્ડર મોસ્ટ આઈએમપી છે. પછી પોઈન્ટ્સ ટુ બી ઇન્ક્લુડેડ ઇન ટેન્ડર નોટિસ, અને ટેન્ડર નોટિસ આપણે ડ્રાફ્ટ કરવાની પણ દોસ્તો પૂછાતી હોય છે. તો એ પણ આપણે એનું સેમ્પલ ફોર્મેટ તૈયાર કરીને જવાનું છે. પછી જે પ્રમાણે ડેટા આપણને આપેલો હોય એ ડેટાને અકોર્ડિંગ આપણે ટેન્ડર નોટિસ છે એ ડ્રાફ્ટ કરવાની થાય. ઈ ટેન્ડરિંગની બેનિફિટ્સ, બીડ સિક્યોરિટીની અંદર ઈએમડી અને લાઇન ઓફ ઇન્ટેન્ટ એવું કંઈક છે ને, LOI. તો આ બંને દોસ્તો તૈયાર કરવાનું છે. પ્રી ક્વોલિફિકેશન ઓફ કોન્ટ્રાક્ટર જોઈ લો એક વખત. બિડિંગ સ્ટ્રેટેજીમાં વેરિયેબલ અને સબ વેરિયેબલ્સ જોઈ લો. પછી આ સ્ક્રુટીની દોસ્તો એ પણ મોસ્ટ આઈએમપી છે. એક્સેપ્ટન્સ ઓફ ટેન્ડર આઈએમપી. રિજેક્શન એ તો મોસ્ટ આઈએમપી છે, બરાબર. અનબેલેન્સ ટેન્ડર મોસ્ટ આઈએમપી. ઈએમડી અને એસડી મોસ્ટ આઈએમપી છે. તમને ઇન્ડિવિજ્યુઅલ એનો શોર્ટ નોટ પૂછી શકે, અર્નેસ્ટ મની ડિપોઝિટ અને સિક્યુરિટી ડિપોઝિટ. ડિફરન્સના ફોર્મેટની અંદર પણ તમને પૂછી શકે છે. તો ખાસ બંને દોસ્તો વ્યવસ્થિત તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે. ધેન કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ છે, પરફોર્મન્સ પેરામીટર્સમાં ડિલે, પેનલ્ટીઝ એન્ડ લિક્વિડેટેડ ડેમેજીસ. અને ટેન્ડર પ્રોસિજર દોસ્તો અથવા તો પ્રોસેસ ઓફ ટેન્ડરિંગ આખું પૂછી શકે છે. ટેક્સ્ટ બુકમાં ટોપિક નથી આપેલો, નેટ ઉપરથી આરામથી આપણને મળી જશે. પછી ચેપ્ટર નંબર 4માં કન્ડિશન્સ ઓફ કોન્ટ્રાક્ટ છે દોસ્તો બધી. તો પહેલાં તો કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ છે એ શું છે, તમે શું સમજો છો એને, એ આ પૂછી શકે ક્યારેક. બાકી આ બે તો મોસ્ટ આઈએમપી છે જ. એમાં જનરલ કન્ડિશન છે, એમાં ઘણી બધી આપેલી છે, બહુ બધી કન્ડિશનો આપેલી છે. એમાં આટલા જે નંબર્સ આપેલા છે ને દોસ્તો એ વિશેષ તૈયાર કરજો. એમાં પણ 2, 9, 12 આ તો તમને નામ આપીને હમણાં રિસેન્ટલી પેપરોમાં પણ પૂછાઈ ગઈ છે. તો એ ખાસ તૈયાર કરજો આટલી. પછી સ્પેશિયલ કન્ડિશનો દોસ્તો આપવામાં આવેલી છે, એ પણ શોર્ટ નોટ સ્વરૂપે દોસ્તો આપણે તૈયાર કરવાની થાય. એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 5, એડવાન્ટેજ ઓફ કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેશન, ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ કોન્ટ્રાક્ટ એડમિનિસ્ટ્રેટર, એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ મોસ્ટ આઈએમપી છે. મેજર સ્ટેક હોલ્ડર્સ ઇન કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ. પછી કોન્ટ્રાક્ટ રિસ્ક મેનેજમેન્ટ શોર્ટ નોટ સ્વરૂપે પૂછી શકે છે, બરાબર ને. પોસિબલ ટાઈપ્સ ઓફ રિસ્ક કયા છે એવી રીતના પણ પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. એસેન્શિયલ સ્ટેપ્સ ઓફ ધ રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ, 4 સ્ટેપ છે પણ મોસ્ટ આઈએમપી. અને ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમની અંદર 6 નામ આપેલા છે, એમાં આ 2 તમને એક્સપ્લેન કરેલા છે અને મોસ્ટ આઈએમપી છે. નેગોશિએશન અને મીડિયેશન દોસ્તો નામ આપીને પૂછે છે, ખાસ તૈયાર કરાય. પછી આર્બિટ્રેશનનું કન્ટેન્ટ અહીંયા આપેલું નથી, પણ આર્બિટ્રેશન શું છે એ પણ તમને પૂછી શકે છે, બરાબર. તો એ પણ ધ્યાનમાં રાખવું. તો આવી રીતના દોસ્તો 5 ચેપ્ટરનો બનેલો સબ્જેક્ટ છે. થિયોરિટિકલ સબ્જેક્ટ છે. પેપર પ્રેઝન્ટેશન ખૂબ સારું કરજો, નીટ એન્ડ ક્લીન. સ્કેચ તો બહુ ઓછી આવતી હોય છે જ નહીં લગભગ તો આમાં.
તો કોઈ જરૂર નથી, પણ પોઈન્ટ વાઇઝ બધું લખાવવું જોઈએ. ટેક્સ્ટબુકની લેંગ્વેજ થોડીક હાર્ડ છે દોસ્તો, તો હવે આજના સમયની અંદર એઆઈનો ઉપયોગ કરી અને તમે એને સિમ્પલ ફોર્મેટની અંદર કન્વર્ટ કરીને પણ પ્રિપેર કરી શકો છો અને એ રીતના તમે એક્ઝામમાં પણ લખી શકો છો, એમાં પણ કાંઈ વાંધો નથી. તો આવી રીતના ખૂબ સારી તૈયારી કરજો, ખૂબ સારું પેપર તમારું લખાય, ખૂબ સારી સફળતા તમે પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.